પરમાત્માની ભક્તિના માર્ગમાં, પ્રભુને પામી જવાના માર્ગમાં અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવાના માર્ગમાં નિષ્ઠા બહુ અતિ મહત્વની બાબત છે. સાધન પુરુષાર્થ છે ખરા, પરંતુ નિષ્ઠા એ બહુ જ અતિ અનિવાર્ય છે. જે પરમાત્માને પામવો હોય, જે પરમાત્માની ભક્તિ આપણે કરતા હોય, તે પરમાત્માની નિષ્ઠા અને તે પરમાત્માના અનન્ય સાચા ઉપાસક સંત એની નિષ્ઠા એ પ્રત્યેક માણસના જીવનમાં બહુ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહ્યું છે કે માયાના વિકારોથી, કાળ કર્મ અને માયાના વ્યૂહમાંથી જો તમારે બચવું હોય તો ભગવાનને, ભગવાનના સંતની અતિશય દ્રઢ ને પરિપક્વ નિષ્ઠા કરી રાખજો, જે નિષ્ઠાને કોઈ પણ કારણ ડેમેજ ન કરી શકે એવી નિષ્ઠા દ્રઢ કરજો. મધ્યનો 62મો એમ કહે છે. મહારાજે પ્રથમ પ્રકરણના 72ના વચનામૃતમાં કહ્યું છે, ભગવાનના, ભગવાનના સંતની નિષ્ઠામાં જો કાંઈ ફેર હોય તો તેનું ભગવાન રોડું કરવા ધારે ને તો પણ રોડું થતું નથી. માટે પ્રત્યેક આરાધકોએ, પ્રત્યેક મોક્ષભાગી આત્માઓએ જે ઈષ્ટદેવની આરાધના, તપસ્યા કરીને તે ઈષ્ટના સુખને પામવા માટેની જેની કામના હોય, તેણે તે ઈષ્ટની એવી નિષ્ઠા અને તે ઈષ્ટમાં નિષ્ઠાવાળા એવા ભગવાનના ભાગવત પુરુષો એની અનન્ય નિષ્ઠા રાખવી કે જે નિષ્ઠા કોઈ કાળ કર્મે, કોઈ પરિસ્થિતિએ પણ બદલાય નહીં. માટે વાત છે ભગવાનને, ભગવાનના સંતની નિષ્ઠાની. ચાહે તે ઈષ્ટદેવની આરાધના કરતા હો અને ચાહે તે ઈષ્ટદેવના સંતનો આશ્રય સ્વીકાર્યો હોય, પણ જે સંતનો આશ્રય સ્વીકારીને પરમાત્માની ભક્તિ કરતા હો એની નિષ્ઠા એવી હોવી જોઈએ, એના માટે માણસે મરી મટવું જોઈએ, એમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં બતાવ્યું છે. અને આપણા મહાપુરુષો એના માટે મરી મટતા, માથા દેતા. બોલો છે કે નહીં ઇતિહાસો? ગુંદાળી ગામના ઓલા કાઠી હરિભક્તોના વગેરે વગેરે ઘણા બધા છે. અજા પટેલની ઘણી વખત મેં વાત કરી, મહેતાનના. માટે ભગવાનને, ભગવાનના ભક્તની નિષ્ઠા એવી ખુમારીપૂર્વક રાખવી. મહારાજ કે આબરૂ જાઓ કે રહો, દેહ જીવો કે મરો, રાજ્ય જાઓ કે પછી રાજ્ય રહો, હાનિ થાવો કે પછી સફળતા મળો કે નિષ્ફળતા મળો, પણ ભગવાનને, ભગવાનના સંત ભક્તની નિષ્ઠા ભગવાનના ભક્તને જરાય માથાના વાળ જેટલી ઓછી ના થવી જોઈએ. આવો મહાદિવ્ય આનંદ અને એવા નિષ્ઠાવાળા ભક્તો હતા. એટલે ઠાકોરજી ઠેઠ ગઢડાથી મચ્છાવ આવ્યા છે. આવી નિષ્ઠા હોય તો ઠાકોરજી સામે ચાલીને આવે આપણે ઘેર. આપણે ઠાકોરજીને પ્રાર્થના ન કરવી જોઈએ, માગણી ન કરવી જોઈએ, સામે ચાલીને આવે અને આપણા ઘરના ભોજન જમે. ભલે ઘર નાનકડું હોય પણ મોટકડો ભગવાન એ નાનકડી ઢોયણીમાં આવીને હુવે ખરો પાછો. જો કારણ કે એ ભગવાન છે ને એને નાના થતા આવડે, મોટા થતા આવડે. આપણને ઘણી વખત મોટું થતા આવડે પણ પછી નાનું થતા ન આવડે. નાનામાંથી મોટો થઈ શકે પણ મોટામાંથી નાનો નથી થઈ શકતો.
એ ઠાકોરજી મચ્છાવ ગામમાં આવ્યા એવું મહા બધાને સુખ ને આનંદ માયની હૃદયમાં એવો એના તરંગો બધા ઉછળતા હતા.